હવે તમને દેખાડી દઉં ખલેલાનું ઝાડ, તમે જોઈ લો ખલેલાની લૂમું. હાલો મિત્રો, કેમ છો? મજામાં ને એકદમ. મિત્રો ફરી એકવાર આજે આપણે એક નાનો એવડો વ્લોગ લઈ અને સરસ મજાની વાત કરવાની છે. આજે આવી ગયા છીએ આપણે કઈ જગ્યાએ તમે જોઈ રહ્યા છો પાછળ પાછળ તમને ચીકુના ઝાડ દેખાતા છે. અહીંયા ચીકુડી છે આપણે અને ફરવા આવ્યો છું ને મિત્રો, કંઈક જાણવા જેવું શીખવા જેવું મને લાગ્યું એટલે મેં કે લાવો આજે બધાને વાત કરું કે કેવી મજા આવે. મિત્રો ગામની અંદર તમને વાત કરું તો મિત્રો આપણે આવી ગયા છીએ કુડલા ગામની અંદર, જે મારા બહેનની તાબુ ભરવાનું હતું એટલે બધાને હગાવાલાને મહેમાનને તેડાવતા હોય તો આવી ગયો તો કુડલા ગામની અંદર. અને આ છે આપણે ખોડિયારમાંનું ડેરી, જે ગામનું મંદિર હોય છે ખોડિયારમાંનું. હરેક ગામની અંદર આપણે રચના બધે હોય જ છે મિત્રો. અમારા ગામની અંદર પણ છે, બધે ગામની અંદર હોય છે. પણ જાણવા જેવું મિત્રો એ છે કે આ બધી વિશાળ જગ્યા તમને ફરતી ફરતી હું દેખાડી રહ્યો છું. એની અંદર મિત્રો આ જગ્યાની અંદર વાવ્યા છે ચીકુના ઝાડ છે, જાંબુડા છે અને ગુલમૂલ છે. બધા નોખા નોખા ઝાડવા પણ છે કે સાંયે બધા આરામથી બેસી શકે. અને માતાજીએ અમથા જ નહીં આપણે ચીકુ થાય તો ગામના લોકો પગે લાગવા આવે અને ચીકુ પણ ખાઈ શકે. એ માટે તમને દેખાડી રહ્યો છું કે કેવી સરસ મજાની યોજના છે. અમે 2-3 જણા આવ્યા છીએ, તમને દેખાડી દઉં, અહીંની વાત કરી દઉં અને દેખાડી દઉં કે કેવી જગ્યા સરસ મજાની છે. મિત્રો આવી જગ્યાએ કેમ ન મજા આવે તમે જો. હજુ આમાં ચીકુ નથી, 1-2 ચીકુડીની અંદર ચીકુ હતા અને ચીકુ પણ બધા ખાતા હોય છે. જાંબુડા પણ આવી ગયા છે. જગ્યા પણ દેખાડી દઉં. પછી ખબર નથી એટલે આપણે નહીં કંઈ કહીએ તમને. મિત્રો આંકર ચીકુ નથી, ઉલકોર જે આગળ આપણે ચીકુડી પહેલાં જોઈએ ને એ જગ્યાએ ચીકુ હતા. આવી રીતની કંઈક જગ્યા છે મિત્રો. તમને કહું છું કે ગામડાની અંદર જે રચના થઈ આવી રીતની બધા ગામડાની અંદર જગ્યા હોય તો કેવી મજા આવે મિત્રો. અમારા ગામની અંદર એટલી જગ્યા નથી ને એટલે જોયું એટલે મજા આવી કે જેવા સરસ મજાના ઝાડવા છે. જ્યારે પણ તમને ટાઈમ મળે તો હરવા ફરવા માટે એવી જગ્યા હોય તમે આવી પણ શકો. અને આ પાઇપ છે પાવા માટે, ચીકુડીને પાવા માટેનો પાઇપ નાખેલો છે. અને તળાવ પડખે તળાવ છે અને ફરતી જગ્યા વંડ વાળેલો છે. અને આ ટીસી પણ છે, જોવો તમે ટીસીની અંદર રિપેર પણ કરી રહ્યા છે. તો બધું ધીમે ધીમે તમને મિત્રો દેખાડતો જાઉં કઈ રીતની જગ્યા છે. એટલી જગ્યાની અંદર આજના વ્લોગની અંદર આપણે ફક્ત ને ફક્ત ખોડિયારમાંનું મંદિર છે એ જ વસ્તુ આપણે દેખાડવાના છીએ. અને ચીકુના ઝાડ એ તમે જોઈ રહ્યા છો. પછી એને આગળ જાઉં તમને દેખાડતો. હવે તમને દેખાડી દઉં ખલેલાનું ઝાડ, તમે જોઈ લો ખલેલાની લૂમું આવી જાય છે. પાક્યા નથી, જો કાચા ખલેલા હે. આવી રીતની કંઈક ખલેલા હોય છે. નીચેથી તમને દેખાડું તો આ ખલેલાનું ઝાડ છે ને ખલેલા છે, જોવો તે. ચાલીને મિત્રો આપણે આગળ આવી ગયા છીએ. જે તમને દેખાડી દઉં છોકરા જો ઉપર રમવા સીડા હોય કે પછી કંઈ ખાય ગુંદી, પણ ગુંદી તો નહીં હોય. અત્યારે મિત્રો ફક્ત ને ફક્ત રમવા ચડ્યા હોય એવું લાગે છે. હિંચકો બાંધ્યો છે. મજા આવી ને મિત્રો? છોકરા જો ચડી રહ્યા ઉપર ઠેઠ. અને આ રીતનું આ જે રહ્યું ગુલમુલનું ઝાડ છે. અને આ જો મધની ચાયણી છે. અને અપુ ને દસુ ને બધા હારે હારે આવ્યા છે. પછી આ છે તળાવ મિત્રો. આંકણા પાછળ તળાવ છે. તળાવની અંદર પાણી છે કે નહીં એ પણ આપણે જોઈ આવશું. હાલો તમને દેખાડી પણ દઉં. તળાવની અંદર પાણી આવી ગયું ચોમાસું, કારણ કે વરસાદ એવું આપણે સારો વરસાદ નથી ધરવાનું જોયું ને એવો. એટલે કદાચ તળાવ ખાલી પણ હોય કે પાણી હોય પણ એ આપણે જોતા મિત્રો. પાણી પણ લાગે છે અને આંકણા ફરતી જાળી મારેલી છે. કંઈ આવે નહીં. અને બાવળા ખૂબ છે એટલે તમને દેખાય. ધીમું ધીમું તમે જોઈ શકો તો પાણી છે, પાણીનું ભરેલું છે તળાવ. આ બધું તો મિત્રો કેવો લાગ્યો આજનો વ્લોગ? આપણે કુડલા ગામની અંદર આવ્યા હતા, તમને સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર દેખાડ્યું અને ચીકુના ઝાડ રોપણ થયું હતું એ પણ દેખાડ્યા આપણે. પછી તળાવ કાંઠે આવ્યા હતા અને છોકરા રમતા એ બધું જોયા અને કંઈક શીખ્યા કે ના ભાઈ મજા આવે એવું છે.
મિત્રો મજા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો, લાઇક કરી નાખજો અને શેર પણ કરી વાળજો એટલે બીજા લોકોને પણ મળી જાય ગામની અંદર કેવી જગ્યા છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો.